રવિવાર તારીખ આજે 9 જૂન 2024 બરાબર. આપણે રવિવારના અનુક્રમમાં આધ્યાત્મિક તત્વાખ્યાનમ જે છે તે જોઈ રહ્યા છે બરાબર. આપણે ભગવાનને હું ગયા વખતે જોયું કે ભાઈ જે લોકો પરમાત્મા તત્વને ઓળખે છે અને પરમાત્માને અંતર્યામી જાણીને એ ભક્તો જેનું પૂજન કરે છે એ પરમાત્માનું, તે મૃત્યુના મસ્તક પર પગ દઈને એને ઓળંગી જાય છે, અર્થાત કાળ ધર્મથી પર થઈ જાય છે. અને આવા જે ભગવાનના ભક્તો જે છે તે ખરેખર ભાગ્યશાળી છે, કારણ કે એ કાળ ધર્મથી પર બનેલા છે તો એ પવિત્ર છે અને અન્યને પણ પવિત્ર બનાવે છે. એમ ભગવાનના ભક્તોનું મહાત્મય એવું કે જે ભગવાનને ઓળખે છે. અને એની સામે બીજા જે જોયા કે જે ભગવાનને નથી ઓળખતા અંતર્યામીપણે, અને અંતર્યામી જાણતા નથી અને આત્મા તથા પરમાત્માને એક જ જાણે છે, એવા જે અદ્વૈતીઓની વાત કરી, જેને જ્ઞાન તો છે પણ અદ્વૈત જ્ઞાન છે. એવા માણસો અત્યંત જ્ઞાની હોય તો પણ તે પરમાત્માથી વિમુખ છે. તેમનું જ્ઞાન ઉપાસના રહિત હોવાને કારણે તેમને ઉપયુક્ત ફળ મળતું નથી. મહારાજે જે શુષ્ક વેદાંતિ જે કહે ને, શુષ્ક જ્ઞાનીઓ, તે અર્થાત કાર ધર્મથી બંધાઈ જાય છે. આ પ્રકારના લોકો જ્ઞાની હોવાથી વાણી વિલાસમાં જ ફસાઈ રહે છે. એટલે મોટી મોટી વાત કર્યા કરે પણ ભજન નહીં કરતા, ઉપાસના નહીં કરતા. ફક્ત શાસ્ત્ર જ્ઞાન એટલે પ્રભુ પ્રીતિ વિનાનું હોય તો નિરર્થક છે. એટલે ભગવાનને વિશે ભક્તિને અહીંયા મુખ્યપણે કહી છે. શાસ્ત્રોમાંથી જે કંઈ શબ્દોનું જ્ઞાન લેવાનું છે તેમાં ભગવાનની ભક્તિ હોવી બહુ જરૂરી છે. કારણ કે આત્મા પરમાત્મા સંબંધી ઐક્ય જ્ઞાન, જે અદ્વૈત જ્ઞાન જે છે, એને પણ જગતગુરુ શંકરાચાર્યએ પ્રસ્થાપિત કરેલું છે. પણ જ્યાં સુધી જીવ પરમાત્માની ઉપાસના ન કરે, ભજન ન કરે, ત્યાં સુધી એ જીવ જે છે પરમાત્માની સેવાથી રહિત આ પ્રકારના વિમુખ જ્ઞાનીઓ જે પશુ કે જળની માફક વાણીમાં જ બંધાઈ રહે છે, આ પ્રકારના લોકો મૂળ તત્વને પામી શકતા નથી. તેથી જ વેદો કહે છે પરમાત્મા તેમને શાસ્ત્ર અને વાણીની તેમની પોતાની જ અજ્ઞાન જાળમાં તમે બાંધો છો. એટલે કહેવા માટે તો એ લોકો બહુ જ્ઞાન જેવી વાત કરે છે, પણ અંદરથી જોવા જાવ તો એ બધા અજ્ઞાની છે. કારણ કે આત્મા પરમાત્મા ઐક્ય વાત કરે છે, એટલે ઉપાસના નથી એમની બરાબર. એટલે ઉપાસના તો કરવી પડે. એ અદ્વૈતી હોય કે દ્વૈતી હોય કે પછી આપણો ઓળો વિશેષતા દ્વૈતી હોય, જે હોય તે ભગવાનનું ભજન કરવું પડે. ઉપાસ્ય ઉપાસક ભાવ જે રામાનુજાચાર્યએ સિદ્ધ કરેલો છે વિશિષ્ટા દ્વૈત વેદાંતમાં, એ પ્રમાણે ભક્તિ તો કરવી પડે. બાકી મોટી મોટી વાત કરે એનાથી કંઈ થતું નથી. આમ પરમાત્માની ભક્તિ વિના મૃત્યુ ઉપર વિજય મળતો નથી. તેમને સંસારમાંથી મુક્તિ મળતી નથી, મોક્ષ મળતો નથી. ફરી ફરી જન્મ મરણના ફેરા મધ્યે માનવદેહ કરતો નામધારી બની રહે છે. પરંતુ અંતર્યામિત્વ જાણનારા પ્રતિયુક્ત ભક્તોનું કેવું સુંદર ગૌરવ આ શ્લોકમાં વર્ણવવામાં આવેલું છે. એટલે જે ભગવાનના ભક્તો ભગવાનને અંતર્યામી માને છે અને ભગવાનનું ભજન કરે છે, એની શાસ્ત્રોમાં શ્રેષ્ઠતા વર્ણવી છે. કારણ કે એને ભગવાનની સેવા પ્રાપ્ત થાય છે અને ભગવાનની સેવાથી એ ભગવાનનો યોગ પ્રાપ્ત થાય છે. પણ અદ્વૈત જે જ્ઞાનીઓ જે છે, જે જીવાત્મા પરમાત્માનું ઐક્ય જ્ઞાન છે અને એ જ્ઞાનના હાંકા મારીને ભગવાનનું ભજન નહીં કરતા શુષ્ક વેદાંતિ છે, એને કંઈ બહુ પ્રાપ્તિ મોટી કહી નથી. 15 દિવસ પહેલાં આપણે આ ચલાવેલું હતું. આ શ્લોકમાં પ્રયોજાયેલા નીચેના શબ્દોના વિશિષ્ટ અર્થ જોઈએ. હવે આમાં શબ્દ જે છે તે સંસ્કૃતના છે, એટલે શબ્દોમાં કદાચ આમ તેમ પ્રિન્ટિંગ મિસ્ટેકને કારણે ભૂલ કદાચ હોય તો એમાં બહુ ટેન્શન નહીં લેતા. આપણે ખાલી ગુજરાતીમાં આનો અર્થ જાણી લેવાનો. લખેલું છે નિવૃત્તિ. નિવૃત્તિ એટલે રુધિ એવું ધાતુ ગણ પાઠમાં નથી, પરંતુ તે સૌત્ર ધાતુ છે. રુધિ તે તેનો અર્થ સુખ આપે છે, એટલે સુખયતી થાય છે. પરંતુ પૂર્વે નિર આવતા નિવૃત્તિ તે ન સુખયતી એવો શબ્દ બને છે. એટલે આ બધા જે ગ્રામર સંસ્કૃતમાં શીખેલા હોય એનો અર્થ આ ખબર પડે. તેના ઉપરથી આ નિવૃત્તિ સંજ્ઞા બની છે, જેનો અર્થ મૃત્યુ થાય છે. એટલે કહેવાનો અર્થ અહીંયા એવો ગયો છે કે જ્યાં ન સુખ એવું કહ્યું, એટલે એમ કહે કે એનો અર્થ શું ગયો તો મૃત્યુ એમ. કારણ કે જેનું મૃત્યુ થઈ ગયું સમજો, અને ભગવાનને એટલે જેનો અર્થ મૃત્યુ થાય છે, એટલે નિવૃત્તિ આ સંજ્ઞા બની છે. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, જેને મૃત્યુ ભય તળ્યો નથી, એને દુઃખની કોઈ દિવસ શું કહેવાય કે એનું દુઃખ કાયમ માટે ચાલુ જ રહેવાનું.
કારણ કે એના દુઃખની નિવૃત્તિ થવાની નથી. મૃત્યુ ભય જેને ટળી જાય અને જન્મ જેનો થાય નહીં, એટલે જન્મ મૃત્યુથી એટલે જે કાળ ધર્મથી પર થઈ ગયો, બરાબર. પુનરપી જન્મમ પુનરપી મરણમ, જે જગતગુરુ શંકરાચાર્યએ કહ્યું એ ધર્મથી જે પર થઈ ગયો એ જ સુખી થાય. એટલે ન સુખયતી એવો અર્થ અહીંયા શબ્દ વાપરેલો છે. ભાઈ સુખ ન મળે, કોને ન મળે? જે કાળ ધર્મથી પર નહીં થયો, જે યોનિઓમાં ભટક્યા કરે છે, જળ પશુ આદિ યોનિઓમાં ભટકે છે, તેના માટે. હવે આવ્યું પરિવયસે. પરિવત્તા વયતી ક્રિયાનો અર્થ બંધન કરવું એવો થાય છે. બંધન કોણ કરે છે? તો માયા. માયા કેવી રીતે બંધન કરે? તો અજ્ઞાને કરીને બંધન કરે. હવે બંધન જેને કરે છે એ જીવ પાછો ચેતન છે, અને એને જેનું બંધન લાગે છે એ માયા પાછી જળ છે. એવું વિચિત્ર છે કામ કે જળ એવી માયા જે છે તે ચેતન એવા જીવને બંધન કરી નાખે છે. પણ કેવી રીતે કરે છે? એ જીવ પોતાના અજ્ઞાને કરીને માયામાં બંધાય. માયા પોતે નથી બાંધતી, બરાબર. દાખલા તરીકે કોઈને ફિલ્મ જોવાનો આપણે શોખ નથી, હવે તો કોઈ જોવા જતું નથી, તો આપણે ગમે એવી સારી ફિલ્મ આવે ને આપણે કંઈ એમાં ઇન્ટરેસ્ટ જ નથી. પણ જે ફિલ્મ જોતો હોય એને એની અસર થાય કે 500 રૂપિયા કે 1000 રૂપિયા ખર્ચીને ફિલ્મ જોવા જાય, પછી કદાચ એને ન ગમે તો એ કે 1000 રૂપિયા પડી ગયા. પણ જે જોતા જ નથી આપણા જેવા, એને કોઈ ટેન્શન જ નથી, કારણ કે એને એ અજ્ઞાન ઓળખવાનું જ નથી. એટલે અહીંયા સમજવાનું શું છે આ ઉદાહરણ પરથી? કે ભાઈ જે એવું નક્કી કરવા જાય કે માયામાં સારું શું છે કે ખોટું શું, ખરાબ શું છે, એમ કરીને માયાને વર્ગીકરણ કરવા જાય. જેમ ગુડ ટેરરિઝમ ને બેડ ટેરરિઝમ કહેતા હતા ને આ લોકો, આમ વર્ગીકરણ કરવા જાય તો બધા ઊંધા પડી ગયા. એ દેશ ટેરરિઝમ એટલે ખરાબ જ હોય, બેડ ટેરરિઝમ જ હોય. ટેરરિઝમ જોઈએ જ નહીં. એમ જે માયાનું વર્ગીકરણ ના કરવા જાય અને એમ જ સમજે કે ભાઈ માયાથી પર જે માયાપતિ છે એનું જ ભજન કરવાનું છે, અને 24 તત્વ જે માયાના તત્વો જે એનું શરીર આપણે પ્રાપ્ત થયું છે એનો ઉપયોગ કોના માટે કરવાનો છે? માયાપતિ એટલે પરમાત્મા માટે કરવાનો છે. એમ જે ઉપયોગ કરશે વિનિયોગ માયાનો, એને કંઈ વાંધો નથી. પણ જે બહાર જઈને છેડતી કરવા ગયો કે ના ભાઈ મારે જરા જોવું કે કેવું છે કેવું નહીં, તો એ ફસાઈ જાય, બરાબર. એટલે માયાનું જ્ઞાન ઘણી વખત કેવું છે? અજ્ઞાન જ સાબિત થાય છે. અને પરમાત્માનું કદાચ તમને અજ્ઞાન પણ હશે ને તો એ જ્ઞાન સાબિત થશે, કારણ કે પરમાત્મા પોતે કેવા છે? સર્વજ્ઞ છે. બહુ વિચિત્ર વાત છે, કારણ કે તમે જેનું ભજન કરો છો એને ભલે તમે ઓળખો છો કે નથી ઓળખતા, પણ એ ભજન કરવાવાળાના ગુણ તમારામાં આવશે. ક્યારે આવશે? જેમ ભજન કરતા જશો એમ બીજ બળ બંધાતું જશે, અને તમે જેમ 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 એ ભગવાનને પ્રાર્થના કરતા જશો તો એ ભગવાન અંતર્યામી પણ રહેલા જ છે દરેક જગ્યા પર. તો લોયાના 7મા વચનામૃત મુજબ પહેલાં ઇન્દ્રિયોમાં, પછી અંતઃકરણમાં અને પછી જીવાત્મામાં એનો રસ્તો ભગવાન જ કાઢશે, સમજો. પણ તમે માયાને સંપૂર્ણ ઓળખવા જશો અને કદાચ ઓળખી પણ જશો તો એનાથી તમારું એટલું હિત ન થશે જેટલું પરમાત્માને જાણવાથી થશે. કારણ કે માયા બંધનકારી છે ને પરમાત્મા બંધનથી છોડાવનારા છે. એટલે માયાને ઓળખીને પણ ફાયદો નથી એટલો, ને પરમાત્માને નહીં ઓળખીને પણ તમને ફાયદો થશે. કદાચ ન ઓળખશો ને એની પાસેથી જશો તો પણ ફાયદો થશે, સમજો. કેમ? એ પરમાત્મા તત્વ જેવું છે કે તમે ભાવે કે કુભાવે કે જાણતા અજાણતા કોઈ પણ રીતે એ ભગવાનના સંસર્ગમાં આવ્યા એટલે એ પરમાત્મા તત્વ જેવું છે કે તમારું સારું કરશે. સાકર તમે ખાધી, તમને ખબર છે કે નથી ખબર કે મીઠી લાગે કે કેવા પ્રકારની લાગે કે જીવનમાં પહેલી વખત ખાવું છે, પણ સાકર એનો ગુણધર્મ ન છોડશો. તમે એને ખાશો એટલે તમને મીઠાશ લાગશે ને લાગશે, બરાબર. પાછો પેલો નિયમ, પદાર્થ જ્ઞાન સાપેક્ષ નથી, ગુણ સાપેક્ષ છે, સમજો. કોઈ પણ પદાર્થ હોય તે જ્ઞાન સાપેક્ષ નથી. તમને જ્ઞાન હોય કે ન હોય એનું કામ કરે જ છે. એમ ભગવાનના સ્વરૂપનું તમને જ્ઞાન હોય કે ન હોય, અજામિલે અજ્ઞાનથી પણ નામ દીધું, એના છોકરાનું નામ દઈને પણ નારાયણ નામ દીધું એને, તો ભાઈ એને ખબર ન હતી કે નારાયણ હુ ઇઝ નારાયણ. ત્યારે એ ભગવાન પરમાત્મા તત્વ નારાયણનું એને નામ નથી દીધું, પણ તો પણ પછી ભગવાનના પાર્ષદો આવ્યા અને આને તેને પછી એને ભજન કર્યું અને ભગવત પ્રાપ્તિ થઈ ખરી એને છે. એટલે પરમાત્માનું નામ જે છે તે સદાને માટે કાયમને માટે ગુણકારી છે. એ તમે જાણીને દેવ કે અજાણતામાં દેવ, સુખમાં દેવ કે દુઃખમાં. શિશુપાલે ભગવાનને ગાળ દીધી તો પણ એનું હિત થયું. કેમ? જેને ગાળ દીધી એ કોણ છે? ભગવાન છે. કંસ હતો, એને કાળ રૂપે એક કૃષ્ણનો ભય હતો તો પણ એનું રૂડું થયું.
કેમ આ બધા મુસલમાનોનું ભલું જ થઈ જાય ને. રહેતા હોય એ પ્રમાણે, ભગવાને કહ્યું એ પ્રમાણે તો કાં વાંધો આ છે? ઓલો મોહમ્મદ ગઝનવી તોડી ગયો શંકર સોમનાથ કાકા. એ હિસાબે કરતા હોય, પૂતના છે કે કંસ છે કે પછી શિશુપાલ છે, એના જેટલો એ લોકોને દ્વેષ હોય એના પ્રત્યે, અને એ પ્રમાણે એને અવગુણે કરીને પણ જો સંભાળતા હોય, પછી પેલો પુંડરીક નહીં પેલો એ એટલે 17 વાર આવીને 18મી વારે એને તોડી. એટલે કેટલા વર્ષો એને આટલો અરે મોટો કેટલો દાખલો કરી ગયો છે. સોમનાથ તોડવું છે. પેલો કોણ હતો? એને ઈર્ષ્યા આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિ આડે હતી. પોન્ડ્રિક. એ તો પોન્ડ્રક. હા, પોન્ડ્રક. પુંડરીક તો પેલા એ હતા, ભગત હતા, બરાબર. આ તો પોન્ડ્રક, વાસુદેવ પોન્ડ્રક એનું નામ રાખેલું. ને પેલો કાશી નરેશ એને પાનો ચડાવતો હતો. હવે એ ભગવાનની એક્ટિંગ કરતો હતો, એકચ્યુઅલી તો ભગવાન હતો નહીં, બરાબર. હવે એનું અજ્ઞાન જ હતું ને, સમજો. ભગવાન તો કોઈ બની નહીં શકવાનું, ભગવાન કોઈ ડુપ્લિકેટ હોવાનું નથી, પણ એનું અજ્ઞાન હતું, તો પણ એને ભગવાને સારી ગતિ આપી. કેમ? એણે એક્ટિંગ કોની કરી? ડુપ્લિકેશન કોનું કર્યું? ભગવાનનું કર્યું. એક આયા સુરેન્દ્રનગર જિલ્લામાં ઓલું કેવું ગામ, ત્યાં ભગવાનની એક્ટિંગ કરતો. હા હા, સ્વામિનારાયણ ભગવાનના સમયમાં પણ હતું. હે? સંઘાણાવાળો. નામ નહીં, ચકલીના છે ઉપર ગામ. ચોંડા. ના, ચકલીનો છે. તાત્પર્ય શું છે? અક્ષરનો જ ગામ. 2 અક્ષરનું છે ને. એક પેલો બીજો પણ એક ફોટો ફરતો હતો વચ્ચે, લીમડીથી નજીકમાં. એ ફોટો હા, એનો જ હતો ને. હા, ત્યાં પેલા લંડનમાં મ્યુઝિયમમાં. હા, એનો ફોટો છે. એટલે એ ભગવાનની સ્મૃતિ એ પ્રમાણે એને રહેતી હોય. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે પરમાત્મા તત્વ એવું છે કે એની જોડે તમે ગમે તે હિસાબે ગમે તે રીતે જોડાઓ, તમારું હિત જ થાય, સમજો. પણ ભગવાન શ્રી હરિ એવું કહ્યું છે કે જે સ્નેહ કરીને જોડાય, જે ગોપીઓની જેમ ભગવાનને વિશે ભક્તિથી જોડાય, સમજો, એના જેવું શ્રેષ્ઠ કોઈ કામ નથી. અનંતકોટી બ્રહ્માંડમાં સારામાં સારું કોઈ કામ હોય તો આ કામ છે કે ભગવાન જોડે ભક્તિથી જોડાઓ. આનાથી શ્રેષ્ઠ કોઈ કામ જ નથી. અને જો આ કામ થઈ ગયું તો બીજું કોઈ કામ કરવાની પછી આવશ્યકતા રહેતી નથી. બસ ચૂડા એનું નામ હરિકૃષ્ણ જ હતું પહેલેથી જ. એટલે એને રાખ્યું એણે. ચાલો, એટલે શું કહ્યું? પરિવત્તા વયતી એટલે ક્રિયાનો અર્થ બંધન કરવું એવો થાય છે. બંધન શબ્દનો અર્થ ભાષ્યકારે આ પ્રમાણે આપ્યો છે: પુનઃ જન્મના મનુષ્ય પશ્ચાદિનામ ધારમ બંધનમ. જો આવી ગયું ને, આપણે શું છે એકચ્યુઅલી કોઈ પણ કામ કરીએ તો કેમ કામ કરીએ? તો બંધનથી મુક્ત થવા કામ કરીએ. તો આમાં ઉલટું છે. માયામાં તમે જેટલું પણ કામ કરો અને એમાં જેટલી આસક્તિ તમને વધારે થાય એટલું તમને બંધન વધે. તો બંધનથી શું કહ્યું? પુનઃ જન્મના. બંધનનો અર્થ શું થયો કે ભાઈ વારંવાર તમારે આ લોકને વિશે જન્મ લેવો પડે, એ જ બંધન છે, બરાબર. એટલે બંધન મુક્તિ આપણે ત્યાં કોને કહી કે ભાઈ જેના જન્મ મરણ જે છે એ ટળી ગયા, એ બંધન મુક્તિ. એટલે અર્થાત વારંવાર જન્મ લઈ મનુષ્ય પશુ આદિની સંજ્ઞા પામી તેનું નામ બંધન. મનુષ્ય પશુ આદિમાં જે જન્મ થાય વારંવાર આપણો, એ જ બંધનકારી છે. કારણ કે એમાં આપણે ઘણી વખત તમે જો અહીંયા આપણે આપણી જાતને એટલી બધી લાચાર અને મજબૂર સમજીએ છીએ, અરે થઈ જઈએ છીએ સમજીએ કરીને કે આપણે એવું થાય કે આપણે કંઈ કરી જ નહીં શકતા, આપણા હાથમાં કંઈ જ નથી, બરાબર. હવે એ જ બંધન છે સૌથી મોટું, કે આપણે આપણી જાતને સૌથી વધારે લાચાર સમજીએ. અને ત્યારે આપણે ખબર પડે કે આપણી ભ્રાંતિ હતી ફક્ત કે હું સ્વતંત્ર છું. દરેક ઘણાને એવું લાગે ને હું તો મારા મનનો માલિક, જે ધારું તે કરું. એ ખાલી આપણી ફક્ત ને ફક્ત ભ્રાંતિ છે. સ્વતંત્ર અને સર્વતંત્ર તો ફક્ત ને ફક્ત પુરુષોત્તમ નારાયણ ભગવાન જ છે, બાકી કોઈ સ્વતંત્ર છે જ નહીં. એ જ્યારે એવો સમય આવે ત્યારે આપણે ખબર પડે કે ના, એ મારી ખાલી ભ્રાંતિ હતી, એ મારું અજ્ઞાન હતું કે હું સ્વતંત્ર છું. વસ્તુતા હું કેટલો પરતંત્ર છું એ ખબર પડે. કોરોના કાળમાં બધાને ભલભલાને ખબર પડી ગઈ કે જીવ કેટલો પરતંત્ર છે. પૈસા રૂપિયા હોવા છતાં પણ ઘરમાં માણસ પીડાતો હોય અને રેમડેસિવિર ઇન્જેક્શન ન મળે, પૈસા રૂપિયા આપવા છતાં પણ ત્યારે એને લાગે કે આપણે કેટલા પરતંત્ર છે. પછી ઇન્જેક્શન હોય ને પેલો ડૉક્ટર મૂકવાવાળો નહીં હોય તો એનાથી વધારે પરતંત્રતા લાગે ત્યારે કે આપણે કેટલા પરતંત્ર છે, સમજો, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? પરમાત્માના આ બધા છે ને લાભા છે. આપણે પછી આવી ગ્રહોની યુતિ બને છે, 19માં બની હતી ને, એવી 30/3/2025 રોજ બને છે 6 ગ્રહ. 6 ગ્રહ, ષડ ગ્રહ યુતિ બને. અને એ દડે જ ગ્રહણ પણ છે.
એટલે ત્યાર પછીનો એ ભયંકર કાળ પાછો આવવાનો છે. રોગચાળો હોય તો પછી કોઈ યુદ્ધ થાય એનો. એ આમ પણ 2025ના છઠ્ઠા મહિના પછી આ શનિ બદલાશે ને મીનમાં આવે એટલે માથાકૂટ થશે. કારણ કે એમાં શું છે, બંને પોતપોતાની પ્રકૃતિ પર જાય એટલે મગજમારી થાય. ગુરુની પ્રકૃતિ પ્રમાણે ચાલે ને શનિની પ્રકૃતિ પ્રમાણે ચાલે એટલે થોડી થોડી માથાકૂટ થશે, મગજમારી થવાની. ચાલો જ એમાં ન થશે તો એના પછી મેષમાં તો નીચુનો શનિ થશે એટલે બધા બજાર બધું ઠંડુ પડી જાય, મંદી આવી જશે એકદમ. અને હમણાં મીનમાં રહેશે તો થોડુંક ઓછું રહેશે. હવે એમાં કોઈ આકસ્મિક ઘટના ન થાય તો, પણ પછી મેષમાં શનિ તો નીચનો થશે એટલે 100% મંદી જ આવશે, બધા બજાર ત્યારે પડી ભાંગશે. ઓકે, કેવું વિચિત્ર છે બાપ દીકરાનું કોમ્બિનેશન કેવું છે. મેષ રાશિમાં સૂર્ય ઊંચનો થઈ જાય અને એ જ મેષ રાશિમાં શનિ નીચનો થઈ જાય. બાપ દીકરાને ઊભા રહેતા નહીં બંને ઉલટું કામ કરે એકબીજા. 12મા સ્થાનમાં તુલાનો સૂર્ય હોય તો માણસની આંખને તકલીફ પડે, સમજો ને. તુલાનો શનિ હોય તો સારું પડે. 12મા સ્થાન કોઈ બી સ્થાનમાં તુલાનો શનિ હોય તો બચી જાય. કારણ કે તુલાનો શનિ એટલે કાયદો થઈ જાય. એટલે શુક્રના ખાનાની અંદર શનિ આવે તો ફર સારું આવે. બોલો, હવે આમ જોવા જાય તો શુક્ર અસુરોનો ગુરુ છે ને શનિની આ જ ગરજ છે તો પણ એવું. એટલે તુલાનો શનિ કીધો ને. હા, તો તુલાનો શનિ સારું કામ આવે, પણ તુલાનો સૂર્ય હોય તો તકલીફ કરી નાખે ભાઈ. એટલે બાપ દીકરાને કેવું છે પાછું આમાં સમજો કે તને આની જોડે સારું ભાવે જ ને તો મને નહીં ભાવતું એમ. બસ એટલી બધી દાદાગીરી બેવું નહીં એમ છે બાપ દીકરા, પણ દાદાગીરી આટલી બધી બેવું નહીં ભાઈ એમ કે ભાઈ મેષ રાશિમાં ઊંચનો ને શનિ તો હું ત્યાં નીચનો થઈને બેસીશ એમ. ગ્રુપિઝમ ત્યાં પણ. એટલે એ બાપ દીકરાને ફાવતું ના હોય ને હા એના આપણા સમાજમાં એવું જ હોય. હા એવું જોઈએ. દીકરો જ્યાં સંબંધ રાખતો હોય ને ત્યાં બાપ ન રાખે. એટલે આ તમે જે કહ્યું ને બાપ દીકરાનું ઉદાહરણ, આ બાપ દીકરાનું નહીં, આ આખા સમાજનો આઈનો છે આપણે. 3 ભાઈ હોય કે 2 ભાઈ હોય સમજો. હવે 2 ભાઈ હોય ને એમાં એક ભાઈને બીજી 2 બેન હોય તો એક બેન જોડે આને ફાવતો હોય તો બીજી બેન જોડે બીજીને ફાવતો હોય. એટલે પેલીના સંબંધ આ ભાઈ સાચવતો હોય તો પેલી બાજુના સંબંધ પેલો ભાઈ સાચવતો હોય. એટલે આ ઉપરથી ચાલ્યું આવે છે. મારા પપ્પા કહીને આગે સે ચલી આતી આપણે ત્યાં આ બધી કહાની, આ બધી છેલ્લે તો એ લોકો ગ્રહો જે છે તે પણ છેલ્લે છે શું, જીવ જ છે ને, સમજો. એટલે છેલ્લે તો એ લોકો પણ બધા પ્રકૃતિ પર જાય છે એમ. બધાની પોતપોતાની એક ઇનહેરન્ટ પ્રોપર્ટી પ્રકૃતિ છે અને એ પ્રકૃતિ એ છોડતા નથી એટલા જલ્દી. બરાબર. માણસ કેટલા બધા પોતે પોતાના આખા જીવન દરમિયાન અજ્ઞાનમાં કે મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં જીવતો હોય. આ બધું આપણે જોઈએ ત્યારે આપણે ખબર પડે કે આ બધું ઉપરના લેવલ પર જો આવું ચાલતું હોય તો અહીંયા લોકો હોય તેમાં કંઈ ઊંધું ચત્તું કે ઓછું વધતું થઈ જાય. પહેલાં મને બહુ દુઃખ થતું હતું કે આલા લોકોમાં આટલી બુદ્ધિ નથી, લોકોમાં આવું નથી તેવું નહીં. આપણે એમ થાય કે ભાઈ હવે ચાલે, હવે ભાઈ ઉપરથી પણ આવું ચાલે તો નીચે આવું ચાલે, એમાં કંઈ નવું છે. બરાબર. ચાલો હવે એ વિમુખા આ શબ્દ આ શ્લોકની 3જી અને 4થી બંને પંક્તિમાં લેવાનો છે. બરાબર. એટલે આથી 3જી પંક્તિમાં એ વિમુખા તાન વિશુધાન અપી પરિવયસે એમ અર્થ થશે, તથા 4થી પંક્તિમાં એ વિમુખા તે ન ખલું પૂજંતી એ અર્થ થશે. બરાબર. ચાલો હવે તો બધું સંસ્કૃતમાં ટીકા જ હવે ગુજરાતીમાં આવી. નિત્યાનંદ સ્વામી કૃતિકા. હે ભગવાન, તમે જે તે માહિક એવા દેહ ઇન્દ્રિયો અંતકરણ આદિક તેણે રહિત એવા અનાદિ સિદ્ધ દિવ્ય મૂર્તિ છો, અથવા પ્રકૃતિ પુરુષને કાળાદિક જે સૃષ્ટિના ઉપકરણ તે વિના પણ સૃષ્ટિ કરવાને અર્થે સમર્થ છો અને સ્વતંત્ર એવું જે પોતાનું અપરિમિત ઐશ્વર્ય તેણે કરીને પોતે પોતા વતે જ શોભો એવા છો. મહારાજનું વચનામૃતના શબ્દ છે આ બધા. પહેલું સાંભળો. ભગવાન જે છે તે જતો વાંચો નિવર્તંત અપ્રાપ્ય મનસા સહ. એટલે આપણે તો માહિક એવા ઇન્દ્રિય અંતકરણથી પામી શકાય એવા નથી, પણ ભગવાન પોતે પણ ઇન્દ્રિયો અંતકરણથી પર છે. સમજો. બરાબર. ભૂમિકામાં એક સવાલ છે, ભાઈ આપણે કોણ છે? તો આપણે ઇન્દ્રિયો છે? ના નથી. આપણે અંતકરણ છે? ના નથી. એમાં પાછા આપણે મન છે? ના નથી. આપણે બુદ્ધિ છે? ના નથી. આપણે ચિત્ત છે? તો ના નથી. આપણે હાથ છે? ના નથી. આપણે પગ છે? ના નથી. આપણે આંખ છે? ના નથી. આપણે નાક છે? ના નથી. તો આપણે કોણ છે? તો આ બધાનો જે પ્રકાશક, જે દ્રષ્ટા, એ જીવ આપણે છીએ.
એટલે આ બધા જે કંઈ આપણે ઇન્દ્રિયો અંતઃકરણ કયા એ બધાના પ્રકાશક રૂપે એ જીવ અંદર રહેલો છે. કારણ કે જીવ છે તો આ ઇન્દ્રિયો બધી પોતપોતાનો કામ કરી શકે છે. પ્રકાશક એટલે એને એના કામ કરવાનું સામર્થ્ય, જ્ઞાન. આંખે કરીને જે આપણે જોઈએ છે તે ક્યાં સુધી? જ્યાં સુધી અંદર જીવ છે ત્યાં સુધી. કાને કરીને સાંભળીએ છીએ તે ક્યાં સુધી? જ્યાં સુધી અંદર જીવ છે ત્યાં સુધી. નાકે કરીને પેલા દાદાનું પેલું કેમિકલ વાળું જે કંઈ અત્તર છે ખબર ક્યાં સુધી પડે છે? જ્યાં સુધી અંદર જીવ છે ત્યાં સુધી. એટલે પાવર હાઉસ ક્યાં છે? અહીંયા છે. મેઇન પાવર હાઉસ અંદર છે, જીવ છે ત્યાં સુધી. ઇન્દ્રિયોમાં જે કંઈ પ્રકાશકપણે વર્તવું એ જીવનું કામ છે, પણ એ ઇન્દ્રિયોનો પ્રકાશ જે છે તે કોને લીધે છે? તો અંદર રહેલા જીવને લીધે છે. એટલે ભૂમિકામાં ચોખ્ખું લખેલું છે શાસ્ત્રી મહારાજે કે કદાચ કોઈનો એક હાથ ન હોય એ જીવી શકે, બે હાથ ન હોય તો પણ જીવી શકે. અરે બે પગ વગરના પણ જીવે, નાક વગરનો પણ જીવે, કાન વગરનો પણ જીવે. પણ પેલો જીવ અંદરથી નીકળી ગયો ને આખું શરીર સહી સલામત જ દેખાય. આપણે એમ થાય કે બધું તો છે, આમ નાક, આંખ, કાન બધું જ દેખાય છે, તો આમાં નીકળી શું ગયું? અરે ભગવાન કહે કે જે મારું હતું તે મેં લઈ લીધું, તારું છે તે તારી પાસે રાખ. આવી એક આપણા સત્સંગમાં વાર્તા હતી, ખબર તમને? એક બેન છે ને આવી ગયા ગરડામાં, એ લાડુબા અને એની જોડે રહેતા હતા. પછી એના સાસરિયા અને બધા લેવા આવેલા, લેવા આવ્યા અને ઝઘડો કર્યો. ઝઘડો કર્યો. ભગવાનની હારે, તમે અને છોડો. મારા દીકરાની ઘરવાળીને તમે અહીં રાખી છે. એટલે પછી તો કીધું, ઓલા બેનને બોલાવ્યા, ભગવાને ઠપકો આપ્યો, તમે હારે જ આવ્યા છો તો તમે હવે જાઓ, એમ તમારા સાસરિયા લેવા આવ્યા છે. એટલે ભગવાને તો એમ ઠપકો આપ્યો અને બહુ જોરદાર ઠપકો આપ્યો. એટલે ઓલી બેનને જરા આમ પેલું લાગ્યું, વસમું લાગી ગયું કે મારે અહીંથી જવું પડશે. પછી તો ઓલા એના સાસરિયાને કીધું કે હવે આજે તો અહીં રોકાઈ જાઓ, કાલ સવારે આરામથી જાજો. ભગવાને કીધું ઓલા સામેવાળા રાત્રે તો ગામમાં ચાલ્યા ગયા. ગામમાં જતા. હવે પેલા લોકો લઈને આવેલા ભાઈ મહારાજ પાસે, આ તમારા લીધે ધામમાં ચાલી ગઈ, હવે આનું શું કરવાનું? એટલે આમ નીકળી ગયા. હવે શું કરવાનું? ભગવાન કે જે અમારું હતું અમે લઈ લીધું, જે તમારું છે તો તમે લઈ જાઓ. દેહ તમારો છે, શરીર તમારો સંબંધ હતો, લઈ જાઓ. અમે અમારું હતું એ લઈ લીધું. સમજી ગયા? એટલે આત્મા અને પરમાત્માને સંલગ્નતા જે કંઈ છે તે અનાદિકાળથી છે. જીવની અંદર એ પરમાત્મા રહેલા જ છે, બરાબર? એટલે ભગવાને જોયું કે એ બેનની ઈચ્છા નહીં હતી એ જગ્યા છોડવાની, અને બહુ દુઃખ થતું હતું. એટલે ભગવાનને થયું કે આ જીવ મારી જોડે જોડાયેલો જ ને આ લોકો એને છૂટો કરવાની વાત કરે છે. ભગવાન કહે કે મેં મારું લઈ લીધું, તું તારું લઈ ગયા. જા ભાઈ, આત્મહત્યા નહોતી કરી, આત્મહત્યા નહીં કરેલી, ભગવાન જ લઈ ગયેલા કુદરતી રીતે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ પરમાત્મા જે કંઈ એટલે જીવ જે છે તે વસ્તુતા ઇન્દ્રિયો અંતઃકરણથી જુદો જ છે. હવે આમાં બાજુ બધાથી વિશેષતઃ સમજવાનું શું છે કે જીવ એ ઇન્દ્રિય અંતઃકરણનો પ્રકાશક છે, પણ સ્વતંત્ર રીતે પ્રકાશક નથી પાછો. સમજ્યા મોટા ભાઈ કે નહીં સમજ્યા? તમે સમજ્યા? શું સમજ્યા? હા, વાહ વાહ, કેવું પડે ભાઈ. કોણ કહે છે કે સભામાં બેસવાથી ફરક નહીં પડતો કે નહીં પડતો? જો પડે છે ને, એ જીવ પરમાત્માને આધીન છે. એટલે એમ તો કોણ એવું ઈચ્છે કે ભાઈ મારા કાનમાં કંઈ તકલીફ થાય કે દાંતમાં કંઈ તકલીફ થાય કે હાથમાં કંઈ તકલીફ થાય? પણ ભાઈ થાય છે ને, સમજો. હવે જે નથી ઈચ્છતો તે કોણ છે? તે જીવ છે, પોતે છે. જીવ તો એવું જ ઈચ્છે કે બધું રહે બરાબર, પણ બધું બરાબર થોડું રહી છે, સમજો. એટલે એ ઇન્દ્રિયો અંતઃકરણનો પ્રકાશક છે ખરો, પણ સ્વતંત્રપણે નથી. એ નક્કી કોણ કરે? ભગવાન નક્કી કરે કે ભાઈ તારા ઇન્દ્રિયો અંતઃકરણ એનો જે તે સદુપયોગ કે દુરુપયોગ કર્યો છે એ પ્રમાણે કેટલા સમય સુધી કેવી રીતે ચાલે એ નક્કી ભગવાન કરે. સમજી ગયા? એટલે ઇન્દ્રિયો અંતઃકરણનો પ્રકાશક જીવાત્મા ખરો, અને ઇન્દ્રિયો અંતઃકરણ કરતાં અતિશય સમર્થ કરો. અને ઇન્દ્રિયો અંતઃકરણમાં તો જે જ્ઞાન રહેલું છે તે જીવાત્માનું જ રહેલું છે, ઉધારનું. પણ એનું જ્ઞાન જે છે એમાં એની સ્વતંત્રતા નથી. એના જ્ઞાનમાં સ્વતંત્રતા કોની? પરમાત્માની. એટલે ઘણા છોકરા બહુ સ્માર્ટ હોય, ફટાક દઈને સમજી જતા હોય વાતમાં. ઘણા સ્પોર્ટ્સમેનશીપવાળા માણસ હોય, એને કંઈક બોલવાનું હોય કે કોઈ કંઈ બોલે તો બહુ ખોટું નહીં લાગે જલ્દી, બરાબર? ઘણાની દુનિયા બહુ મોટી હોય, વિસ્તૃત દુનિયા હોય, અને ઘણાની દુનિયા બહુ નાની હોય. નાની નાની બાબતમાં એને ખોટું લાગી જતું હોય, નાની નાની બાબતમાં આમ થઈ જાય છે, એમ થઈ જાય, એવું થઈ જતું.
એનું કારણ શું હોય? એનું કારણ આ છે, અંદર રહેલા પરમાત્મા. જ્ઞાનનું વિસ્તૃતિકરણ હંમેશા અંદર રહેલા પરમાત્માને આધીન છે. એટલે જેમ બને તેમ વધારે પરમાત્માને રાજી કરવાનો પ્રયત્ન કરો. આપણો જે આ ટચી સ્વભાવ હોય ને, ઘણાનો ટચી સ્વભાવ હોય, વાતે વાતે ખોટું લાગી જાય, વાતે વાતે કોઈ કંઈ કહે તો એનો વિરોધ કરવા ઊભો થઈ જાય, વાતે વાતે તલવાર કાઢીને બહાર ઊભા રહી જાય. આ ટચી સ્વભાવ હોય ને, એ કેમ હોય સમજો? એ પરમાત્માના જ્ઞાનનું જે વિસ્તૃતિકરણ જે છે તે હજુ એના અંદર થયું નથી. નાના બાળક જેવી વર્તણૂક હોય. એટલા માટે સ્ત્રી હદ ને બાળ હદ જે કહી છે એને ખરાબ કેમ કહી? એ કોઈ વાતમાં સમજે નહીં એટલે. પણ પુરુષ હોય એમાં ધૈર્ય હોય, અને એ પુરુષ જે છે એ જીવ તરીકે પુરુષને કહ્યો છે ઘણી વખત. તો એ જીવ ભગવદ ઉપાસના કરે તો એના જ્ઞાનનું અંદર ઓટોમેટિક વિસ્તૃતિકરણ થાય. એ કંઈ દેખાય નહીં, એની બુદ્ધિમાં વિચારતા આવે. ભગવાન કહે ને મોટા કામ કરતો જાય તો એની બુદ્ધિમાં ધીરે ધીરે વિચારતા આવે. એમના જ્ઞાનનું વિસ્તૃતિકરણ થાય, અને એને કરીને ધીરે 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 એને જે કંઈ બધું નેગેટિવિટી હોય ને એને પણ એ આવકારવા માંડે. પછી એને ભગવાનની ઈચ્છા સમજે, સૃષ્ટિનો ભાગ સમજે. સમજો, હકારાત્મકતા તો હકારાત્મકતા તો એ સ્વીકારે, પણ નકારાત્મકતા પણ એ સ્વીકારે. કેમ? એને ખબર પડે કે સમુદ્ર મંથન થાય તો પહેલું હળહળ વિષ જ નીકળે, તાળકૂત વિષ. એટલે વિષ જે નીકળવું એ પણ પ્રકૃતિનો ભાગ છે, અને એ એને સ્વીકારે કે એ મારા પરમાત્માની ઈચ્છા છે. પ્રકૃતિ પરમાત્માને આધીન છે, તો એ પરમાત્માની ઈચ્છા છે, તો એ હરાહર વિષને પણ સ્વીકારે. એટલે જ્યારે ભગવાને શંકરજીને યાદ કર્યા તો શંકરજી ઘટાઘટ ઘટાઘટ હરાહર વિષ પી ગયા. નીલકંઠ એમને એમ થોડા કહેવાયા. કેમ? એ ભગવદ ઈચ્છા હતી. સમજો, પણ એ પ્રકૃતિમાં રહેલું જે વિષ જે છે તે કોણ પચાવી શકે? જેની ઉપર પરમાત્માની કૃપા છે એવો નીલકંઠ જે હોય તે જ પચાવી શકે. બધાનું કામ નથી. એટલે જ્ઞાનનું વિસ્તૃતિકરણ આ પ્રમાણે થાય. જ્ઞાનનું વિસ્તૃતિકરણ કરે કે જીવની સાઈઝ નહીં વધી જતી, કંઈ મોટો નહીં થઈ જતો. સમજો, એની બુદ્ધિમાં વિસ્તૃતિકરણ આવે. બરાબર. હવે આમ સામાન્ય રીતે કાર્યાણીના વચનામૃતમાં બુદ્ધિને જળ કહી છે, પણ બુદ્ધિને જળ એટલે એ તો આમ જળ છે. પણ આપણા જે સામાજિક કે અહીંયાના શબ્દો જે છે એમાં બુદ્ધિમાં વિસ્તૃતતા એટલે જ્ઞાનની વિસ્તૃતતા થઈ. એનું જ્ઞાન જે છે તે વિસ્તૃતતાને પામી ગયું. સમજો, એટલે એને નજીવી બાબતમાં પછી ખોટું કે મરચું ન લાગે, ધૈર્ય આવે એનામાં. એને થાય કે આવું તો થવાનું છે, આ દુનિયાનો ભાગ છે. સમજાવે, સમજી ગયા? સમજાવે. બરાબર. ચાલો, ભગવાનને શું કહ્યા? દિવ્ય મૂર્તિ કયા. કેમ? દેહ ઇન્દ્રિય અંતકરણ આદિ કે રહિત છે. એટલે કહેવાનો મતલબ એવો છે અહીંયા આ લોકમાં પણ ભગવાન મૂર્તિ ધારીને જ્યારે આવે છે તો માહી કહેવાય ઇન્દ્રિયો અંતકરણ એમણે આપણે દેખાય છે, બધું દેખાય છે આપણા જેવું જ શરીર, પણ વસ્તુતા એ માહિક નથી હોતું. કેમ? ભગવાનના સંસર્ગે કરીને એ માહી કહેવાય ઇન્દ્રિયો અંતકરણ નથી રહેતા. એ બધું ભગવાન જેવું દિવ્ય થઈ જાય, કારણ કે એ બધું ભગવાનમય જ છે. સમજો, એ દિવ્ય જ છે. બરાબર. પછી શું કહ્યું કે ભાઈ અથવા પ્રકૃતિ પુરુષને કાળાદિકના જે સૃષ્ટિના ઉપકરણ તે વિના પણ સૃષ્ટિ કરવાને અર્થે તમે સમર્થ છો. ભાઈ ભગવાનને કોઈની જરૂર નથી. સકાલ કાળ જે ભગવાનને કહ્યા, ભગવાન તો કાળના પણ કાળ છે, અને કાળ આદિક જે કંઈ કહ્યા એ બધાને અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ અને એની જોડે છેલ્લું સહકારી કારણ પણ કહ્યું. એની અંદર કાળ કયો અને જીવાત્માના કર્મો અનાદિ કયા અને બધું કહ્યું. પણ આ બધું કેવું છે? બધું ગૌણ છે ભગવાન આગળ. ભગવાનને કાળની પણ જરૂર નથી ને ભગવાનને પ્રકૃતિ એટલે માયાની પણ જરૂર નથી. જો ભગવાન ધારે તો એકલા આખી સૃષ્ટિ કરવા માટે સમજ છે. સમજજો. પણ એ તો ભગવાને પ્રણાલિકા એ પ્રમાણે બતાવેલી છે અને બનાવેલી છે કે પુરુષ અને પ્રકૃતિ એ બંનેનું મેળાપ કરાવે ભગવાન, અને એમાં ભગવાન પોતે પોતાનું સામર્થ્ય મૂકે, સંકલ્પરૂપી સામર્થ્ય મૂકે, એને કારણે આ સૃષ્ટિ ચાલે છે. પણ વસ્તુતા ભગવાનને કોઈ પુરુષની જરૂર નથી ને કોઈ પ્રકૃતિની જરૂર નથી, પણ એ તો એને નિમિત્ત બનાવે છે. એટલે અહીંયા સમજવાનું શું કે આપણે કદાચિત કોઈ વસ્તુ ભગવાન સમજાવી દે કે કંઈ સમજ પડતી હોય આપણે તો એનું વિશેષ બહુ વધારે પડતું અહંકાર કે એનું અભિમાન રાખવું નહીં, કારણ કે એ ભગવાને આપણે નિમિત્ત બનાવેલા છે. સમજો, વસ્તુતા એ આપણા દ્વારા જગતને બતાવવાનો ભગવાને એક જરિયો, એક રસ્તો બનાવ્યો. એટલે એ શરીર જે છે કે એ આપણે જે છે તે ફક્ત નિમિત્ત માત્ર છે. ભગવાને કરવું હોય તો એ ગમે ત્યાંથી પ્રગટ કરે. જળ એવા થાંભલામાંથી પણ જો ભગવાન પ્રગટ થઈ શકતા હોય અને એક એવું રૂપ ધારણ કરી શકતા હોય કે જે બ્રહ્માજીની સૃષ્ટિમાં હોય જ નહીં, વિચિત્ર પ્રાણી એકદમ મનુષ્ય અધ કેવું પ્રાણી જેવું, તો એ ભગવાન શું ન કરી શકે?
હિરણ્ય કશુપી એટલે તો કહેતો હતો કે આવું કેવું રૂપ, આ તો બ્રહ્માજીની સૃષ્ટિમાં હોય ને એવું રૂપ છે, કપટી છે, આ એ તો ચીટિંગ है, તું हीरो नहीं विलन है, बराबर, ऐसा नहीं करने का. હિરણ્ય કશુપી એવું જ કહેતો હતો ને કે આવું કેવું રૂપ ભાઈ, પણ એ ભગવાન છે, સર્વસમર્થ છે, એ અચેતન એટલે જળ એવા થાંભલામાંથી પણ પ્રગટ થઈ શકે છે, એને માતાના ગર્ભની ત્યારે જરૂર નહીં પડતી. એને વાર્તાલાપ કર્યો તમે? હા કરેલો ને, બહુ ગાળો આપેલી ભગવાનને ત્યારે પણ. ભગવાનની સામે ગદા લઈને દોડ્યો અને ભગવાનની ઉપર એટેક કર્યો અને તું કપટી છે ને આને તેને બધું બહુ ચાલુ કરેલું એને. એ કંઈ ને એનું કંઈ યુદ્ધ ચાલેલું, થોડું ખાસો એવો સમય ચાલેલો, અને પછી ભગવાને એને ઉચકીને સીધો બેસાડી દીધો અને પછી એને નખથી ફાડી નાખ્યો અને એના આતરદા જે હતા તે ઉચકીને અહીંયા મૂકી દીધા, ભગવાને લપેટી દીધા. અને પછી જે પ્રહલાદજી હતા એને ગોદમાં બેસાડ્યા અને ભગવાન એને જીભથી ચાટતા હતા આમ તમે. કારણ કે પ્રાણીઓ તો એવું કરે ને, એ લોકો એવી રીતે લાડ કરે. અને પ્રહલાદજીને તો પણ ભગવાનના એ વિકરાળ રૂપથી ભય નહીં લાગતો, સમજો. બીજા બધા લક્ષ્મીજી સુદ્ધા ધરતા હતા એ ભગવાનને, પણ પ્રહલાદજીને ભય નહીં લાગતો. એમ ભગવાનના ભક્તને ભગવાનથી ભય ન લાગે. અને ભગવાને સોરી પણ કહ્યું ત્યારે ભાગવતજીમાં કહ્યું છે, ભગવાને અર્જુન અને પ્રહલાદજીને સોરી કહ્યું કે મારી થોડી કેમ કહી કે સોરી એટલા માટે કહ્યું કે ભાઈ અમે થોડા મોડા આવ્યા, એમ તમારે થોડું વધારે સહન કરવું પડ્યું અમારે લઈને, બાકી આનું કામ ક્યારનું તમામ કરી નાખવાનું. અને જ્યારે પ્રહલાદજીને હિરણ્ય કશુપીએ નાગપાસથી બાંધીને પર્વત ઉપરથી ફેંકેલો સીધો સમુદ્રની અંદર, અને સમુદ્રની અંદર ફેંકેલો એટલે એને એમ કે આને કોણ બચાવશે, પણ અંદરથી એને બધા નાગપાસ છૂટી ગયા અને એ સમુદ્રમાંથી બહાર આવ્યા ત્યારે જ ભગવાન પ્રસન્ન થઈ ગયેલા ને કહી દીધેલું. સમુદ્રની અંદરથી બહાર આવ્યા ત્યારે જ બહાર મૂકી દીધા ભગવાને જ એમને, અને ત્યારે જ ભગવાને પ્રહલાદજીને કહી દીધેલું કે લાસ્ટ 3 days more to go. સમજી ગયા? સતયુગની કહાણી. આ સતયુગની કહાની છે. અને આખી દુનિયાનો રાજા હતો. અરે સ્વર્ગલોકનો પણ રાજા, સ્વર્ગના ઇન્દ્ર બધા પૂરા કરી નાખેલા એણે. હિરણ્ય કશુપી તો બહુ ખતરનાક હતો, સમજો. 3 દિવસ બાકી હતા એ પણ કહેલું ભગવાને, 3 દિવસની વાત છે, 3 દિવસમાં કામ પૂરું કરી નાખવાનું. ત્યારે પ્રહલાદજી વિચાર કરતા હશે કે આ 3 દિવસમાં કઈ રીતે આવવાના, આ તો ભગવાન છે ને આને તો બધા વરદાન છે મારા બાપાને તો, હવે ભગવાન છે, સમજો, એની વાત પર ભરોસો રાખવાનો, બરાબર. અને 3 દિવસ પછી કેવું વિકરાળ રૂપ ધારણ કર્યું ભગવાન, બરાબર. આ બધું નૃસિંહ પુરાણની અંદર લખેલું છે. નૃસિંહ પુરાણમાં આખી આ પ્રહલાદજીની આખી સ્ટોરી જે ભાગવતજીમાં પણ નથી. કલ્કી અવતાર આ રીતે થવાનો છે. હા, 1000 વર્ષ પૂર્વે થશે. કળિયુગ પૂરો થવાના 1000 વર્ષ બાકી હશે ત્યારે થઈ જશે. એટલે એ સમય હવે આપણે કહીએ ને એકોર્ડિંગ ટુ સિચ્યુએશન, એ સિચ્યુએશન કેવી બગડી હશે ને એની ઉપર બધું હશે. પણ 1000 વર્ષ છે. સાંભર ગામ અત્યારે આખું એ ગામ વિધર્મીઓનું છે, મસ્જિદ છે ને એવું બધું જ છે. સાંભળપુર, સાંભળ, હા, સાંભળ, એ ગામ અત્યારે બધા વિધર્મીઓનું છે. અને યુપીમાં છે કે બિહારમાં છે સાંભળ, એમાંથી એક સ્ટેટ છે. ના ના ના, પણ હમણાં ન્યૂઝ ચેનલ પર મેં જોયું. કર્ણાટકમાં નથી. અને એ મંદિર બનાવ્યું ને અત્યારે, કલ્કી મંદિર ત્યાં બનાવ્યું ને, ક્યાં બને? ત્યાં જ સાંભર ગામ. હા બનાવ્યું? હા, ઇનોગ્રેશન પણ થઈ ગયું. કોણે? નરેન્દ્ર હા, મોદી? મોદી સાહેબે કરી નાખ્યું. એટલે એ તો કયું સ્ટેટ છે? એ મને એ નહીં ખબર. મેં ન્યૂઝ ચેનલ પર જોયું ને પછી તરત ઉડી ગયું, કારણ કે બધા ટોપીવાળા બધા આવ્યા ને પછી પેલા ચેનલવાળા એમ ફાટી લઈને ઉડાડી. એનું ઇનોગ્રેશન કરેલું છે, પાયા નાખી દીધા, એટલે મંદિર બનવાનું છે કે બની જશે એ નહીં ખબર, પણ કલ્કી અવતાર જ્યાં થવાનો ને ત્યાં મંદિરના પાયા નાખી દીધા સાહેબ. પણ હવે કોઈ પક્ષ શું કરે, આપણે ઓલા મત જ નહીં આપતા તો એ લોકોને. નેરેટિવ બહુ ખરાબ ક્રિએટ થયો આના. આટલું મોટું મંદિર બનાવ્યા પછી પણ લોકો મત નહીં આપતા, તો પછી કોઈ પક્ષ મંદિર બનાવશે જ નહીં. અરે નેરેટિવ જે ક્રિએટ થયો તો બહુ ખોટો થયો ભારતમાં, સમજો. અને એ પ્રદેશમાં બાજુ ને એ સિટીમાં પણ એવું થયું પાછું. એટલે નેગેટિવ નેરેટિવ ક્રિએટ થયો આને. નહીં, કળિયુગ નથી. આપણું ભાઈ આપણા માણસ, આપણા હિન્દુઓ એવા છે. બીજે એવું કોઈ બીજી કોમ માટે કે કોઈ બીજા દેશમાં આવું થયું હોય તો એવું ન થાય, તો કળિયુગના નિયમ ન લાગે. આપણે માણસ મૂળ એવા છે, સમજ્યા?
આપણે માણસ દુર્દયા નથી, પણ આપણે સ્વાર્થી વધારે છે, લાલચી ને સ્વાર્થી વધારે છે. ચાલો, એટલે ભગવાનને કોઈ જરૂર નથી ભાઈ સૃષ્ટિના ઉપકરણ, એના વગર ભગવાન સમર્થ છે અને સ્વતંત્ર, એવું જે પોતાનું અપરિમિત ઐશ્વર્ય, ભગવાનનું ઐશ્વર્ય પણ કેવું છે? અપરિમિત છે, એનું કોઈ માપ નથી. એ આપણે હમણાં કહ્યું એ પ્રમાણે હિરણ્યકશુપુને મારવા માટે જે ભગવાને અવતાર ધારણ કર્યો તે અપરિમિત ઐશ્વર્ય જ બતાવ્યું ને. બ્રહ્માજીની સૃષ્ટિમાં એવું કોઈ પ્રાણી જ ન હતું, બરાબર? એ ભગવાને જાતે એમના ભગવાને પોતાની જ્ઞાન શક્તિથી ક્રિએટ કર્યું આખું એ પ્રાણી, સમજો, બરાબર? ચાલો, અને એ ઐશ્વર્ય કરીને પોતે પોતા વતે જ શોભો છો એવા છો. ભગવાન પોતે પોતાથી જ શોભે છે, ભગવાનને શોભાડવા માટે બીજી કોઈની જરૂર નથી, બરાબર? એકમેવ અદ્વિતીયમ બ્રહ્મા શું છે? તો ભગવાન જેવો સ્વરૂપ, સ્વભાવ, ગુણ, વિભૂતિ, સામર્થ્યમાં બીજો કોઈ છે જ નહીં. ભગવાનનો કોઈ ડુપ્લિકેટ છે નહીં. ભગવાન જેવા તો એક ભગવાન જ છે દરેક રીતે. તો એ ભગવાન પોતે પોતાનાથી જ શોભે છે. ભગવાનને શોભવા માટે બીજી કોઈ કામ કરવાની કે બીજી કોઈ જરૂરિયાત નથી, બરાબર? ઘણા લોકો શું કહે કે તું આમ કર તો તારી શોભા વધી જશે, તું આમ કર તો તારી પ્રસિદ્ધિ વધી જશે, તું આમ કર તો તારું માન સન્માન વધી જશે. એટલે આપણે જીવ કેવા છે? કોઈ કાર્ય કરીએ એનાથી આપણી શોભા કે આપણી પ્રસિદ્ધિ વધે. પરમાત્માને એવું નથી. પરમાત્મા તો જેવા છે ત્યારથી જેવા છે તેવા, એમનું બધું ઓલરેડી સિદ્ધ જ છે. એમને કંઈ કરવાની જરૂર નથી, કોઈ વસ્તુની ઓછપ નથી, કે કોઈ ઘટનાની ઓછપ નથી, કે કોઈ કાર્યની ઓછપ નથી, કે એ કરવાથી પરમાત્માને સિદ્ધિ મળી હોય કે મળે. ભગવાન જે કંઈ કરે છે સહેજે સહેજે કરે છે, સમજો. ગીતાજીમાં ભગવાને અર્જુનજીને શું કહ્યું? જો ભાઈ, મારે કર્મ કરવાની કોઈ જરૂર નથી, આ ચોખ્ખીને ચટવા, તો પણ હું આ કર્મના માર્ગમાં જોડાયેલો છું. કેમ? પાછળથી કોઈ એવું ન કહે કે ભાઈ મોટા પુરુષ જે એમ કહે કે આચરણ કરે એવું આચરણ કરવું, એમ કરીને જો હું કર્મ ન કરું તો મોટાનું આચરણ બીજા કરતા હોય તો પછી મારું આચરણ કરે અને અંધ આચરણ કરે અને પછી લોકો કર્મ કરતા બંધ થઈ જાય. એટલા માટે હું કર્મ કરું છું, બીજાને બતાવવા માટે. બાકી મારે કર્મ કરવાની કોઈ જરૂર નથી. કેમ? ભગવાન સ્વતઃ સિદ્ધ છે, સમજો. એક એવા વ્યક્તિ છે કે ભાઈ જે જગતમાં અજોડ છે, એની કોઈ જોડ જ નથી, એમને કંઈ કરવાની જરૂર જ નથી, બધું સહેજે સહેજે સેટ કરેલું છે, આમને આમ જ થાય. એટલે એવું કંઈ નથી કે જે ભગવાન કરે તો એ ભગવાનના એમ કહે ને કે એની યશ કલગીમાં એક ઓર પીછું ઉમેરાયું. નોટ લાઈક દેટ. ભગવાન પહેલેથી ભગવાન જ છે અને એમનો યશ કેવું કે એમનું સામર્થ્ય કેવું કે જે કંઈ છે તે પહેલેથી યથાવત એવું ને એવું જ છે. પણ ભક્તો એ ભગવાનના ચરિત્રોથી ગુણ ભગવાનના ગાય અને ભગવાનનું મહાત્મય ગાય, એને કરીને એ ભક્તોનું રૂડું થાય. એટલે ભગવાન આ બધા લીલા ચરિત્રો કરે. પોતે કંઈ સાબિત કરવાનું જ નથી ભગવાન, સમજો. એક ભાઈ, એક છોકરાએ મને પ્રશ્ન પૂછેલો, સર એવું તો શું થાય કે જેવું આપણે કરવાથી આપણે બધું ફટાફટ સિદ્ધ થઈ જાય અને લોકો એવું માની જાય કે આપણે કંઈક છે? લોકો, પહેલાં તારો પ્રશ્ન જ ખોટો છે કે લોકો એવું માની જાય કે આપણે કંઈક છે. લોકોને બતાવવા માટે આપણે કંઈ કરવાનું જ નથી, સમજજો. કારણ તો તું કંઈ પણ કરશે ને તો બે પક્ષ હંમેશા હશે. એક એવું કહેશે બરાબર કર્યું ને બીજા એવું કહેશે કે ખરાબ કર્યું. એટલે લોકોને બતાવવા માટે કંઈ ના કરવું. જે કંઈ કરવું હોય તે પોતાના માટે કરવું, બીજા માટે કંઈ ના કરવું, નહીં તો તરત જ ડાઉન થઈ જશે, ડિમોટિવેટેડ. કારણ કે 70 માણસ પણ તું બહુ કંઈ સારું કરશે તો સારું કહેશે, પણ 30 તો એવા હશે જ કે ના ઠીક છે, આમ છે, મોડું મચકોડ દે, બરાબર? એટલે લોકોને જોઈને કંઈ કરવાની જરૂર નથી. બીજું, લોકો કોઈ વ્યક્તિ નથી તમને સર્ટિફિકેટ આપનારા કે તમે તમારી લાઈફમાં કેટલા સક્સેસફુલ છો કે ફેલ છો. લોકોના સર્ટિફિકેટની કોઈ જરૂર નહીં આપણે. લોકો છે કોણ? હું એમ પૂછું, લોકો તમારા વિશે જાણે કેટલું છે? એ તો તમે જેટલું બતાવ્યું એટલું જ જાણતા હોય, એની પરથી એ તમને સર્ટિફિકેટ આપતા હોય, બરાબર? તો દે મે બી રોંગ ઓર રાઈટ. એટલે લોકોના સર્ટિફિકેટ મળે એના માટે કોઈ કામ ન કરતા, આત્મકલ્યાણ માટે કરજો, આત્મસંતોષ માટે કરજો કે ના મારે આ મારા માટે કરવાનું છે, મારા ભગવાન માટે કરવાનું છે, તો બરાબર છે. બાકી લોકો માટે કંઈ ના કરતા, બરાબર? એક બહુ મોટા ભાઈએ કહેલું કે હું એક જગ્યા પરથી જતો હતો ત્યારે લોકો મને એમ કહી કે જોર જોરમાં પ્રેઝ કરતા હતા, હુરિયો બોલાવતા હતા, અને પછી ત્યાંથી પાછો રિટર્નમાં નીકળો તો એ જ લોકો મને ગાળો આપતા હતા. આવવામાં ને જવામાં જ ફરક હતો ખાલી. આમ ગયા ત્યારે લોકો વખાણ કરતા હતા અને ત્યાંથી કામ પૂરું કરીને નીકળ્યા તો બધા ગાળ દેતા હતા. એમ કંઈ વ્યક્તિ પાછા એના એ જ હતા. ઇન્સિડન્ટ કેવું કયો? એક ક્રિકેટર છે બહુ ફેમસ, એની ફર્સ્ટ ઇનિંગ,
તેની ફર્સ્ટ ઇનિંગ હતી તો શરૂઆત થઈ તો લોકો બધા બહુ વખાણ કરતા હતા, આ ને 0 પર આઉટ થઈને નીકળે એટલે એ લોકો ગાળ દેતા હતા, બરાબર. એટલે એણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, નેવર ગો બાય પીપલ ઓપિનિયન, પબ્લિક ઓપિનિયન પર ન જતા, તમારે જે કરવું હોય એ તમે નક્કી કરજો, બરાબર. એટલે આમાં આવું જ છે, પરમાત્માને કોઈ કંઈ પણ કરવાની જરૂર નથી, અને પરમાત્મા જે કંઈ કરે છે એમાં બીજા જે કોઈને કંઈ પણ ઉપયોગમાં લે છે, વિનિયોગમાં લે છે, એ ફક્ત નિમિત્ત બનાવે છે. બાકી ભગવાનને કોઈની જરૂર નથી, એકલા જ રહી શકે છે, એકલા બધું કરવા મારે સમજ છે, સર્વસમજ છે. એટલે કોઈ એવી ખાંડ ન ખાવી જોઈએ કે ભાઈ મારાથી આમ થયું, મારા દ્વારા આમ થાય છે, હું તો જ આમ થાય. અરે ભાઈ બેસ, કંઈ નહીં, સમજી જાઓ, પરમાત્મા વગર કંઈ ન થાય, અને આપણા વગર બધું જ થઈ શકે છે. દુનિયા આપણા વગર ચાલતી જ હતી, આપણા પછી ચાલવાની જ છે, સમજજો. એટલે આપણે એવું સમજવાની કોઈ જરૂર નથી કે આખી દુનિયા મેં હલાવી નાખી, કે હું હલાવી નાખું, હું હલાવી શકીશ. કંઈ હલવાનું નથી ને કંઈ થવાનું નથી. એ ફક્ત ને ફક્ત આપણો ભ્રમ હોય, સમજો. આખી રિસાયકલિંગ પ્રોસેસ જે છે, જે સાયન્સના સ્ટુડન્ટ તો એને ખબર હોય કે બધું રિસાયકલ થયા કરે, અને એમાં આપણો 0.000000001% જેટલો કંઈ ફાર હોય, બાકી બધું કુદરતી રીતે રિસાયકલિંગ થતું હોય. એટલે એમાં આપણી જાતને કંઈ બહુ મોટી સમજવાની કે બહુ મોટો આપણો ભાગ છે એવું સમજવાની કોઈ જરૂર નહીં. હળવા રહેવાનું, ભજન કર્યા કરો શાંતિ, બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ